આપણી એટમોસ્ફિયરિક રિફ્રેક્શન કઈ ટર્મ છે આપણી પાસે એટમોસ્ફિયરિક રિફ્રેક્શન બધું બંધ કરી દે સપોઝ એઝ્યુમ કરો કે ઘરનો સ્ટવ છે એના ઉપર તમે તપેલી રાખી છે રાઈટ તો તપેલી રાખી છે વોટરને ગરમ કરશે વોટર ગરમ કરશે ઇટ મીન્સ કે અહીંયાથી શું પાસ થશે પાક્કું તો હું એવું કહી શકું કે અહીંયા જે આ વેપર છે અથવા તો એર છે બધી જે કેવી છે પણ એના ઉપરની રિજિયન છે ત્યાં હોટ એર નહીં હોય ત્યાં તો કઈ એર હશે રાઈટ તો હોટ એર છે ઉપર કઈ એર હશે કોલ્ડ એર હશે તો જે હોટ એર છે એના થ્રુ તમે જો ઘરે પણ આપણે ડેઈલી આ સિચ્યુએશન હોય જ છે રાઈટ જો તમે તપેલી છે એના ઉપરની હોટ એર છે એના થ્રુ તમે જો જોવો છો કોઈ પણ ઓબ્જેક્ટ ને તો એ ઓબ્જેક્ટ ફ્લક્ચ્યુએટ થતો હશે ને એવો લાગશે ફ્લક્ચ્યુએટ એટલે કે વેવરિંગ થતું હોય મીન્સ હલતો હોય મૂવિંગ કરતો હોય એના જેવું તમને લાગે તો એ ઓબ્જેક્ટનું મૂવિંગ જે થયું હોય શેના લીધે થયું બીકોઝ ઓફ ધ એર કે એક હતી હોટ એર હતી બીજી હતી એ કેવી હતી કોલ્ડ એર હતી ટર્મ યાદ રાખજો હોટ એર છે ને એ always એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ always કેવો હશે લેસ હશે કોલ્ડ એર નો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ હશે કેવો હશે હાઈ હશે કમ્પેર ટુ ધીસ વન રાઈટ તો હું એવું કહી શકું કે તમારા જે એરના પાર્ટિકલ્સ છે એ લેસ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ માંથી મોર રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ માં ગયા it means that કે એ rarer to denser ગયા rarer to denser જાય તો move toward the normal આ જ બધી કન્ડિશન કઈ જગ્યાએ જોવા મળે છે આપણને ઇન ધ એટમોસ્ફિયર એટલે આપણે આ બધી વસ્તુઓ ક્યાં જોવા મળી એટમોસ્ફિયરમાં અને એ એટમોસ્ફિયરની અંદર આપણે શેના વાઇઝ ચેક કર્યું હતું બાય ધ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ તો એ જે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ વાઇઝ આપણે ચેક કરીએ છીએ એ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ વાઇઝ જે કોઈ પણ ટર્મ્સ ચેક કરો છો એ બધી જ કઈ છે એટમોસ્ફિયરિક રિફ્રેક્શન હવે વિચારો કે તમારે 9th ની અંદર એક થિયરી આવતી હતી હાઉ કેન વી ફોર્મ અ વિન્ડ અથવા તો વિન્ડ ફોર્મેશન તો ત્યારે તમે એવું કહેતા હતા કે જેટલા પણ કોસ્ટલ એરિયાસ છે ત્યાં હોટ એર હોય છે એની હોટ એર કોલ્ડ એર બાજુ મૂવ કરે છે એટલે વિન્ડ ફોર્મ થાય છે રાઈટ તો એ જ કન્ડિશન અહીંયા છે તો વિચારો કે તમારી પાસે જે એર છે એ સ્ટેબલ હશે કે મૂવિંગ હશે પાક્કો તો એર ઓલવેઝ કેવી હોય છે મૂવિંગ હોય છે અને મૂવિંગ હોય છે એના વાઇઝ આપણે એવું કહીએ છીએ કે એ એર ના થ્રુ આપણને જે કોઈ પણ ઓબ્જેક્ટ દેખાશે બધા જ વેવરિંગ કરે છે વેવરિંગ કરવું એટલે કે ફ્લક્ચ્યુએટ થવું મૂવિંગ કરે છે આવડ સર ડન ચલો ચેક કરો એટમોસ્ફિયરિક રિફ્રેક્શન page number 194 atmospheric refraction you might observe the apparent random wavering apparent એટલે virtual real છે નહીં વિચારો કે તમે આ તપેલીમાંથી જે એર પાસ થઈ એના થ્રુ કોઈ આયર્ન રોડ ને જોવો છો તો આયર્ન રોડ ને જોવો તો એ પણ ફ્લેક્ચ્યુએટ થતો હશે એવો જ લાગશે રાઈટ બટ એ લીગલી હોય છે ફ્લેક્ચ્યુએટ થાય છે નો તો એ કેવી છે ઇમેજીસ બતાવે છે પણ કેવી હશે વર્ચ્યુઅલ હશે apparent random wavering or flickering of the object flickering એટલે એની પોઝિશન શિફ્ટ થવું seen through the turbulent stream of hot air turbulent stream આ ચેક કરો તમે ઉપર hot air ફોર્મ કરી છે તો એ જે એર ફોર્મ થઈ છે એમાંથી થઈ છે from the water તો એને શું કહેવાય turbulent stream of air rising above a fire or a radiator radiator તમારા કારના બોનેટ ની ઉપર હશે બોનેટ પાસે હશે એ પણ જ્યારે કાર ચાલુ થાય ને ત્યારે તમે એન્જિન ઉપર અડો તો ગરમ લાગે છે પણ એન્જિન ગરમ ન થતું હોય એક્ચ્યુઅલી ગરમ કોણ થાય છે એનું રેડિએટર ઓકે અથવા કોઈ વસ્તુ તમે સળગાવી હોય એના ઉપર પણ હોટ એર ફોર્મ થશે તો એ ઈઝીલી તમને ફ્રેક્ચર થતો હશે એવું લાગશે the air just above the fire become hotter and the air further up જે એક્ઝેક્ટલી તમારા વેસલની ઉપરની એર છે હોટ એર છે પણ એના ઉપરની એર હશે ફર્ધર અપ એ કેવી હશે કોલ્ડ એર જ ફોર્મ થાય છે અંડરલાઈન
the hotter air is lighter અથવા તો less dense than the cooler air above it. નીચેની એર છે કેવી હશે? લેસ ડેન્સ રહેશે, ઉપરની કોલ્ડ એર હશે એની ડેન્સિટી કેવી હશે? વધારે. Also underline and has a refractive index slightly less than that of the cooler air. તો cooler air છે એની refractive index higher થઈ ગઈ, hot air ની refractive index કેવી થઈ ગઈ? lower થઈ ગઈ. Since the physical condition of the refracting medium are not stationary, એટલે કે એર છે તો એર તમારા માટે સ્ટેશનરી નથી, એર કન્ટિન્યુઅસલી શું કરે છે? મૂવિંગ કરે છે. And the apparent position of the object as seen through the hot air fluctuates, એટલે કે તમે hot air થ્રુ તમે કોઈ પણ ઓબ્જેક્ટ જોવો છે બધી જ વસ્તુ કેવી લાગશે? ફ્લક્ચ્યુએટ્સ થતી હશે એવી લાગે છે. This wavering is thus an effect of the atmospheric refraction. એ wavering કેના લીધે જોવા મળ્યું? એટમોસ્ફિયર માં દેખાય એને શું કહે છે? એટમોસ્ફિયરિક રિફ્રેક્શન. On a small scale in our local environment. Local એટલે કે આપણા ઘરની આજુબાજુમાં અથવા આપણા ઘરની અંદર જ આપણને આ બધી વસ્તુઓ જોવા મળી શકે છે. The twinkling of the star, underline, twinkling of the star is a similar phenomenon on a much larger scale. તો twinkling effect જોઈ છે સ્ટાર ની બધાએ? સ્ટાર્સ ના કલર્સ ચેન્જ થતા હોય એવું દેખાય છે. તે કલર્સ ચેન્જ થાય છે શેના લીધે થાય છે? Because of the atmospheric refraction. Our sir, પછી એવું લખ્યું છે let us see how we can explain it. કઈ રીતના એક્સપ્લેન કરી શકીએ? તો નેક્સ્ટ ક્વેશ્ચન છે કયો છે? Explain the process of twinkling of star by the with the diagram. તો જો twinkling of the star છે એ પણ શેના ઉપર બેસ્ડ છે? તો એ બેસ્ડ છે એટમોસ્ફિયરિક રિફ્રેક્શન. મીન્સ કે તમને જે કોઈ પણ સ્ટાર નો ટ્વિંકલિંગ ઇફેક્ટ શો થાય છે શેના લીધે થાય છે? એટમોસ્ફિયરિક રિફ્રેક્શન ના લીધે. હવે એક જનરલ ટર્મ, સ્ટાર છે આપણાથી નજીક છે કે દૂર છે? દૂર. તો કહી શકું કે સ્ટાર છે આપણાથી ક્યાં આવેલા છે? ડિસ્ટન્ટ. બરાબર, ડિસ્ટન્ટ એટલે કેવા છે? બહુ જ દૂર આવેલા છે. હવે નોર્મલી આપણે સ્ટાર જોઈએ છે તો આપણને નોર્મલ પોઈન્ટ સાઇઝ દેખાય છે. બરાબર, તો પોઈન્ટ સાઇઝ દેખાય છે તો વિચારો કે આ એક પોઈન્ટ સાઇઝ છે, આપણા માટે સ્ટાર છે. એમાંથી જે લાઈટ પાસ થાય છે ને એનું રિફ્રેક્શન કઈ રીતે થાય છે એ આખી આ થિયરી છે. ઓકે, હવે વિચારો કે સ્ટાર છે અર્થની નજીક છે કે સ્પેસમાં બહુ દૂર છે? ઇટ મીન્સ ધેટ કે આપણે કહી શકીએ કે વેક્યુમ માંથી પાસ થઈને આવે છે. વેક્યુમ માંથી પાસ થઈને આવશે તો અર્થની અરાઉન્ડમાં જે કોઈ એટમોસ્ફિયર છે ત્યાં ઇન્સિડન્ટ થશે. એટમોસ્ફિયર છે તો ત્યાં એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ શું થશે? ઇન્ક્રીઝ થશે. બરાબર, ઇટ મીન્સ ધેટ કે જેમ જેમ આપણે ટોપ ટુ બોટમ આવીએ છીએ એટલે કે અર્થના આઉટર રિજિયન માંથી અર્થ ઉપર તમે આવો છો તેમ તેમ શું થાય? એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે શું થાય છે? ઇન્ક્રીઝ. તો કન્ટિન્યુઅસલી તમારો જે પોઈન્ટ સોર્સ હતો લાઇટનો, એ પોઈન્ટ સોર્સ માંથી જે લાઇટ પાસ થઈ છે એના માટે એવું કહી શકીએ કે એ રેરર ટુ કન્ટિન્યુઅસલી કયા મીડિયમમાં મૂવ કરે છે? ડેન્સર. ઓકે, જે કન્ટિન્યુઅસલી રેરર ટુ ડેન્સર મૂવ કરે છે ધેટ્સ વાય એનો પાર્ટ શું થઈ જશે? ચેન્જ થાય છે. Because when we are moving from the rarer to denser, the light rays move toward the normal. તો અહીંયા ચેક કરો કે આપણે નોર્મલ લાઈન સ્ટ્રો કરી છે તો તમારું લાઇટ રે પાસ થતું હતું, પછી એ સ્ટ્રેટ પાસ થવાની જગ્યાએ શું થાય છે? મૂવ ટુવર્ડ થાય છે. અનધર ટાઈમ અહીંયા પણ સ્ટ્રેટ જવાની જગ્યાએ શું થાય છે? મૂવ ટુવર્ડ. તો આવું કન્ટિન્યુઅસલી શું થાય છે? એનું રિફ્રેક્શન ફોર્મ થશે કે જેની અંદર દરેક વખતે શું કરે છે? મૂવ ટુવર્ડ ધ નોર્મલ થયા કરે છે. હવે ચાલો કે મૂવ ટુવર્ડ ધ નોર્મલ થયા કરતો હોય તો એ સ્ટાર છે, સ્ટારમાંથી જે કંઈ પણ લાઇટ ઓબ્ઝર્વરની આઈ સુધી પહોંચી એ આઈ થ્રુ જોવે છે તો એને દેખાશે કઈ કન્ડિશન? એપેરન્ટ કન્ડિશન દેખાશે, એને રિયલ કન્ડિશન દેખાતી નથી. આવું થવાનું રીઝન તમે ઓલરેડી એક એક્ટિવિટી પરફોર્મ કરેલી હતી, યાદ કરો. બાઉલ છે, બાઉલની અંદર તમે 5 રૂપિયાનો સિક્કો મૂકો છો અને પછી તમે એને સીધે સીધા જોતા જોતા મૂવ બેક કરો છો. જેમ જેમ તમે બેક પોઝિશનમાં જશો એટલે એ કન્ડિશન એવી હશે જ્યાંથી આપણને 1 રૂપિયા કોઈન ઓર 5 રૂપિયા કોઈન દેખાતો નથી. પણ જો કોઈ બીજેની અંદર વોટર ફિલઅપ કરે તો એ જ 5 રૂપિયા કોઈન છે આપણને દેખાય. તો
તો એ દેખાયો એ શેના લીધે દેખાય છે? બીકોઝ ઓફ ધ રિફ્રેક્શન. અને જે આપણને દેખાય છે રિયલ ઇમેજ નથી, એ કેવી હોય છે? વર્ચ્યુઅલ. સેમ કન્ડિશન અહીંયા થશે કે સ્ટારમાંથી લાઇટ રેઝ પાસ થાય છે પણ એનું રિફ્રેક્શન બહુ બધી વાર થાય છે. ધેટ્સ વાય આપણને સ્ટારની કઈ કન્ડિશન દેખાશે? એપરન્ટ કન્ડિશન દેખાશે. જે રિયલ કન્ડિશન છે એ દેખાતી નથી. ઓકે. બીજી વસ્તુ, વેક્યુમ માંથી આવે છે તો વેક્યુમ ની અંદર કોઈ એર હશે? નો. પણ જ્યારે એટમોસ્ફિયર ની અંદર એન્ટર થાય ત્યારે તો ઇટ મીન્સ ધેટ કે જ્યારે રેડાર ડેન્સર માં આવે છે, ડેન્સર છે એની અંદર એર પ્રોપોર્શન્સ છે. યસ. તો ડેન્સર મીડિયમ ની અંદર એર પ્રોપોર્શન્સ બધા અવેલેબલ છે અને એ એર આપણને ખબર છે કે સ્ટેશનરી નથી. સ્ટેશનરી નથી મીન્સ કે સ્ટેબલ નથી. એ શું કરે છે? કન્ટિન્યુઅસલી મૂવ કરે છે. અને કન્ટિન્યુઅસલી મૂવ કરે છે. ધેટ્સ વાય આપણને જે સ્ટાર છે એ ફ્લેક્ચ્યુએટ થતો હશે ને એવું લાગશે. શું લાગશે? ફ્લેક્ચ્યુએટ થતો હોય એવું લાગશે. પણ એ પોઈન્ટ સાઇઝ છે એટલે આપણે બાય ધ નેકેડ આઈ કહી શકતા નથી. અને બાય ધ એર આપણને ખબર છે કે કન્ટિન્યુઅસલી મૂવ કરે છે. ધેટ્સ વાય એર જો મૂવ કરતી હશે ત્યારે તમે સ્ટારને જોશો. તો જ્યારે આપણે ખબર હોય તો આ રીતની કન્ડિશન હતી તો મૂવિંગ પણ આ જ રીતે થશે એનું બાય ધ વેવ ફોર્મેશન. તો જ્યારે અપર પોર્શન હશે ત્યારે એની બ્રાઇટ લાઇટ શો થશે, ડાઉનવર્ડ પોર્શન હશે ત્યારે ડીમ લાઇટ શો થશે. ઇટ મીન્સ ધેટ કે અહીંયા રેડ કલર શો કરશે, અહીંયા વાયોલેટ કલર શો કરશે. બરાબર? અને રેડ એન્ડ વાયોલેટ ફોર્મ થાય છે એના થ્રુ આપણે કહી શકીએ કે સ્ટાર છે શું કરે છે? ટ્વિંકલિંગ ઇફેક્ટ શો કરે છે. ધેન આટલી થિયરી છે આમાં. બરાબર? બીજું કે આમાં એક બીજો ક્વેશ્ચન પણ આવ્યો છે. આ ક્વેશ્ચન જે છે ને ઓલરેડી કેટલા માર્ક્સનો છે? અને કેવો છે? હવે બીજી વસ્તુ કે આના થ્રુ જ આપણે એક બીજો ક્વેશ્ચન 2 માર્ક્સ ની અંદર પણ પૂછી શકીએ. ધેટ સ્ટાર છે ટ્વિંકલિંગ ઇફેક્ટ શો કરે છે બટ પ્લેનેટ છે ટ્વિંકલિંગ ઇફેક્ટ શો કરતા નથી. વાય પ્લેનેટ ડુ નોટ ટ્વિંકલ? રીઝન જો તો કે અર્થ થી સ્ટાર કેવા હતા? ડિસ્ટન્ટ. ડિસ્ટન્ટ એટલે કેવા છે? બહુ જ દૂર છે. પણ પ્લેનેટને કમ્પેર કરો તો વિથ ધ સ્ટાર એ કેવા છે? આપણાથી નજીક છે. નજીક છે ઓલસો. આમાં પોઈન્ટ સોર્સ ઓફ લાઇટ એક જ હતો. એક જ પોઈન્ટમાંથી તમારી લાઇટ છે પાસ થઈને આવે છે. પણ વિચારો કે તમારી પાસે કોઈ પ્લેનેટ છે તો પ્લેનેટની અંદર સોર્સ ઓફ લાઇટ કેટલા હશે? બહુ બધા હશે. હવે અહીંયાથી સપોઝ આ પોઈન્ટ સોર્સમાંથી લાઇટ પાસ થઈ તો આ બીજો પોઈન્ટ સોર્સ એને શું કરશે? નિગ્લેક્ટ કરશે. ઇટ મીન્સ એને નલિફાઈ કરશે. નલિફાઈ કરવું એટલે નિગ્લેક્ટ કરવું, કાઢી નાખવું. આ પાસ થશે તો બીજો એને શું કરી દેશે? નિગ્લેક્ટ. ઇટ મીન્સ કે છેલ્લે આપણે એવરેજ જોઈએ કે હ્યુમન આઈની અંદર કેટલી લાઇટ એન્ટર થઈ તો એ છેલ્લે આન્સર કેટલો મળે છે? મને 0. એમાંથી એક પ્રકારનું રિફ્રેક્શન થયેલું જોવા મળતું નથી. બીકોઝ આ બધાની એવરેજ આઉટ કાઢીએ તો એવરેજ આઉટ કેટલી મળે છે? 0 મળે છે. ધેટ્સ વાય એ ટ્વિંકલિંગ ઇફેક્ટને શું કરે છે? નલિફાઈ કરે છે. એન્ડ ધેટ્સ વાય પ્લેનેટ છે ટ્વિંકલિંગ ઇફેક્ટ શો કરતા નથી. ખબર છે? ચેક કરો ચલો. एटमॉस्फेरिक रिफ्लेक्शन लाइन मिला जाएगी तो चलो ट्विंकलिंग ऑफ स्टार पेंसिल हाथ में रख दो. The twinkling of a star is due to the atmospheric reflection of starlight. Underline. કોઈ પણ જગ્યાએ તમને ટ્વિંકલિંગ ઇફેક્ટ દેખાય છે સ્ટારની તો એ સ્ટારની ટ્વિંકલિંગ ઇફેક્ટ શેના લીધે છે? બીકોઝ ઓફ ધ એટમોસ્ફેરિક રિફ્રેક્શન. The starlight on entering the earth atmosphere. જ્યારે starlight છે ક્યાં એન્ટર થાય છે? અર્થના એટમોસ્ફિયર. It undergoes refraction continuously before it reaches the earth. જ્યાં સુધી અર્થ ઉપર પહોંચે નહીં ત્યાં સુધી શું થાય છે? કન્ટિન્યુઅસલી એનું રિફ્રેક્શન ફોર્મ થાય છે. The atmospheric refraction occurs in a medium of the gradually changing its refractive index. વિચારો કે તમારી જે સ્ટારલાઇટ માંથી લાઇટ અર્થ એટમોસ્ફિયરમાં એન્ટર થઈ પછી અર્થ સુધી નહીં પહોંચે ત્યાં સુધી કન્ટિન્યુઅસલી શું થાય છે? એનું રિફ્રેક્શન ફોર્મ થશે. કારણ કે કન્ટિન્યુઅસલી જેમ જેમ તમે ટોપ ટુ બોટમ આવશો એમ એમ શું થાય છે? એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે ઇન્ક્રીઝ થાય છે.
since the atmosphere bends starlight toward the normal. ક્યારે toward the normal થાય? standard medium માં આવતા હોય tensor medium માં. The apparent position of the star is slightly different from its actual position. તો આપણને જે સ્ટાર ની પોઝિશન દેખાય છે કેવી છે? apparent છે એટલે કે slightly different છે compared to real position. The star appears slightly higher than its actual position with view near to the horizon. જો horizon છે ને એ તમારા માટે નવો વર્ડ છે. તમારા આઈ થી જે સ્ટ્રેટ લાઈન પાસ થાય છે એનાથી નક્કી કરવાનું. એટલે કે તમારી આઈ છે એમાંથી આ બંને સ્ટાર ની વચ્ચેની જે લાઈન હશે એ જેમાં રિયલ પોઝિશન છે હોરિઝોન થી નીચે હશે અને એપરન્ટ પોઝિશન છે કે હશે હોરિઝોન થી ઉપર. અને એવું જોવું હોય તો રાઈટ હેન્ડ સાઈડ એક ડાયાગ્રામ આપી છે, ચેક કરો. એમાં દેખાશે હોરિઝોન. દેખાયું? જે હ્યુમન હશે એનાથી સ્ટ્રેટ લાઈન જે પાસ થઈ ગઈ હશે હોરિઝોન હશે, એની નીચે સન દેખાય છે અને ઉપર સન દેખાય છે. દેખાય છે? સેમ કન્ડિશન ઇન ધ સ્ટાર. ઓકે. Further, this apparent position of the star is not a stationary. એ સ્ટાર ની પોઝિશન સ્ટેશનરી છે નહીં. સ્ટેશનરી નથી it means that stable નથી. But keeps on the changing slightly. એ શું કરે છે? એની પોઝિશન ને ચેન્જ કરે છે. કેટલી ચેન્જ કરે છે? સ્લાઇટલી. હવે આપણાથી ફૂલ વધારે ઇન્ફિનિટી ડિસ્ટન્સ ઉપર હોય એ સ્લાઇટલી ચેન્જ થશે તો આપણને ખબર પડતી નથી. Since the physical condition of the earth atmosphere are also not stationary. earth નું એટમોસ્ફિયર છે એની અંદર પણ સ્ટેશનરી નથી. why? એર છે અને એર હશે તો કન્ટિન્યુઅસલી શું કરશે? મૂવ કરશે. એ પણ સ્ટેબલ નથી. as was the case in the previous paragraph. જે previous paragraph ની અંદર કેસ હતો એટલે કે એર હશે એમાં હોટ એર અને કોલ્ડ એર વાળી ટર્મ આપણે લાસ્ટ ટાઈમ તપેલી ડ્રો કરી ચેક કરી. Since the star are very distant. Star क्या है? बहुत distant ऊपर से. Underline. They approximate point-sized source of light. ये क्या है? Point-sized source of light गणવામાં આવે છે. અને આ કેટલા point હશે? Only one. As the path of the rays of the light coming from the star goes on varying slightly, the apparent position of the star fluctuates. નોર્મલી વિચારો કે ઉપરથી રિયલ પોઝિશન માંથી સ્ટાર છે ત્યાંથી એની બીમ ઓફ લાઇટ્સ બધી પાસ થઈને આવી. તો બીમ ઓફ લાઇટ પાસ થઈને આવશે એટલે કન્ટિન્યુઅસલી શું થાય છે? રિફ્રેક્શન. અને રિફ્લેક્શન થાય એટલે ઓબ્જેક્ટ જ્યારે એરના મીડિયમમાં આવશે એટલે શું થતું હોય? ફ્લક્ચ્યુએટ થતો હશે એવું લાગશે. And the amount of star light entering the eye flickers. જે આપણે આંખમાં આવશે કેવી રીતે જશે? ફ્લિકર્સ થશે. ફ્લિકર્સ તો એટલે કે આ વેવ ફોર્મેશન જે ફોર્મ થઈ ને એવી રીતે આપણને રેડ એન્ડ વાયોલેટ છે એ કલર્સ દેખાશે. The stars sometimes appear brighter and sometimes fainter. Brighter દેખાય ત્યારે એની રેડ લાઇટ હોય છે, fainter એટલે કે ડીમ લાઇટ. તો fainter એટલે ત્યારે કઈ લાઇટ દેખાય છે? વાયોલેટ દેખાશે. Which is the twinkling effect. એ શું શો કરે છે? twinkling effect. અહીંયા સુધીનો જે આન્સર થયો એ તમારા આ ક્વેશ્ચનનો થયો. twinkling of the star. ઓકે. હવે એના પછી જો અંડરલાઈન કરો. Why don't planet twinkle? દેખાયું? એ જ ક્વેશ્ચન. એ ક્વેશ્ચન તમારે લખો. પ્લેનેટ છે એની અંદર કેમ ટ્વિંકલિંગ ઇફેક્ટ શો થતી નથી? The planets are much closer to the earth and are thus seen extended sources. તો પ્લેનેટ છે કેવા છે? અર્થ થી નજીક છે, બહુ દૂર આવેલા નથી. અને તે છે આપણે એને કેવો સોર્સ ગણીએ છીએ? એક્સટેન્ડેડ. એક્સટેન્ડેડ નો મીનિંગ શું થાય? મોટ. If we consider a planet as a collection of a large number of the point-sized source of light, તો ચેક કરો સ્ટાર ની અંદર તો એક જ પોઈન્ટ સોર્સ હતો, પણ આની અંદર કેવા છે? નંબર ઓફ પોઈન્ટ સોર્સ અવેલેબલ છે, એક કરતા વધારે છે. The total variation in the amount of the light entering our eye, જે બધામાંથી લાઈટ આપણી આંખમાં આવે છે એ બધી જ from all individual point size source, બધા individual point size source છે એમાંથી જેટલી પણ લાઈટ હ્યુમન આઈમાં આવી એ will average out to 0. એની એવરેજ કેટલી નીકળશે? 0. and thereby nullifying the twinkling effect. એમાંથી twinkling effect પછી દેખાશે નહીં. આવડશે બંને? શ્યોર? ચલો લોકો નેક્સ્ટ ક્વેશ્ચન.
જો તમારા એક જ થિયરીમાં બે ક્વેશ્ચન થયા. પહેલો ક્વેશ્ચન છે ટ્વિંકલિંગ ઓફ સ્ટાર, એ પેજ નંબર 195 ઉપરની પેલી બે લાઈન છે ત્યાં સુધી સ્ટાર્ટિંગ. એના પછી લાસ્ટ પેરેગ્રાફ છે, એમાં લખ્યું છે ક્વેશ્ચન પહેલા એ ક્વેશ્ચન લખવાનો that why don't the planet twinkle. એ ક્વેશ્ચન લખીને પછી એનો આન્સર એ પેરેગ્રાફમાં છે લખી આપો. ઓકે, એના પછીનો ક્વેશ્ચન લખો. write about advanced sunrise and delay sunset with diagram. તો નેક્સ્ટ ક્વેશ્ચન કયો હતો? એડવાન્સ સનરાઈઝ એન્ડ ડિલેડ સનસેટ. એને સમજાવવાનું છે. હવે એડવાન્સ સનરાઈઝ અને ડિલેડ સનસેટ એનો મીનિંગ છે કે જ્યારે એક્ચ્યુઅલ સન છે એ આવે હોરિઝોન પાસે, બરાબર, ત્યારે આપણને એની કઈ પોઝિશન દેખાય છે? એપેરન્ટ પોઝિશન દેખાશે, રિયલ પોઝિશન દેખાતી નથી. બીકોઝ તમને ખબર છે કે સન એક પ્રકારનો સ્ટાર જ છે, રાઈટ? તો સ્ટાર ની અંદર તમને એની પોઝિશન શિફ્ટ થયેલી દેખાશે, પ્લેનેટ ની અંદર દેખાતી નથી. તો એ જ કન્ડિશન છે કે જ્યારે આપણે ઓબ્ઝર્વર છીએ તો એનાથી સ્ટ્રેટ લાઈન એટલે કે હોરિઝોન છે, એ હોરિઝોન થી એક્ઝેક્ટલી નીચે સન આવે છે ત્યારે એની અંદર શું થશે? એટમોસ્ફિયરિક રિફ્રેક્શન ફોર્મ થાય છે. અને એટમોસ્ફિયરિક રિફ્રેક્શન ના થ્રુ ચેક કરો. હવે કહી શકું કે રેરર ટુ ડેન્સર મીડિયમમાં મૂવ કર્યું એને. હવે રેરર ટુ ડેન્સર મીડિયમમાં મૂવ કરે છે, ઇટ મીન્સ ધેટ મૂવ ટુવર્ડ ધ નોર્મલ થશે. એના લીધે એની પોઝિશન આખી શું થઈ જશે? ચેન્જ થશે. જે અહીંયા થઈ ગઈ, રાઈટ? પોઝિશન ચેન્જ થશે એટલે અહીંયા પણ હોરિઝોનમાં ડ્રો કરવો હોય તો હું લાઈક ધેટ ડ્રો કરી શકું, એટલે કે રિયલ એપેરન્ટ. તો સેમ ટુ સેમ અહીંયા જ્યારે સન છે એ ત્યાં આવે છે એક્ઝેક્ટલી હોરિઝોન થી નીચે આવશે ત્યારે એનું રિફ્રેક્શન થઈને આપણને સન ક્યાં દેખાય છે? હોરિઝોન થી ઉપર. ફરીથી ઓલી એક્ટિવિટી યાદ કરો. બાવળની અંદર રૂપિયો નાખ્યો તમે, પછી વોટર નાખશો ત્યારે એ દેખાય છે, પણ વોટર નો નાખ્યો તો વોટર નાખ્યું ત્યારે રિફ્લેક્શન થયું. તો સેમ કન્ડિશન કે આ બાવળની અંદરનો રૂપિયો જ છે, રાઈટ? પણ તમે જ્યારે વોટર નાખ્યું, એટમોસ્ફિયર આપ્યું, તરત જ શું થયું? એનું રિફ્રેક્શન ફોર્મ થયું અને એની પોઝિશન જેમ રિયલ હતી એની જગ્યાએ મને કઈ દેખાઈ? એપેરન્ટ પોઝિશન મને દેખાય છે. આ બંને વચ્ચેનો ગેપ કેટલી મિનિટનો છે? 2 મિનિટ્સ. બંને વચ્ચેનો ગેપ કેટલો છે? 2 મિનિટ. ઇટ મીન્સ કે જ્યારે સન હોરિઝોન થી નીચે આવશે ત્યારે 2 મિનિટ પહેલા સનરાઈઝ થયેલો મને એપેરન્ટ પોઝિશન ઉપર દેખાઈ જશે. ઇટ મીન્સ ધેટ કે સનની જે કઈ ઇમેજ આપણે અત્યારે જોઈએ છે એની રિયલ કન્ડિશન નથી, એ ગઈ છે એપેરન્ટ છે. ઓકે, ઓલસો આ સનરાઈઝ થયો તો આ સાઈડ એવી રીતે સન સેટ થશે તો ત્યારે બંને વચ્ચેનો ગેપ પણ કેટલી મિનિટનો હશે? 2 મિનિટ. તો ટોટલી કેટલી મિનિટનો ગેપ થયો? 4 મિનિટ. હવે તમને યાદ હોય તો તમારો ડે છે 23 hours and 56 મિનિટ છે, તો બાકીની 4 મિનિટ ક્યાં ગઈ? ઓકે, તો આના લીધેથી આપણે શું થાય છે? ડેઝ ની અંદર hours છે ગણી શકતા નથી. 24 hours કન્ટિન્યુ. ઓકે, કારણ કે એમાં સનરાઈઝ થાય છે, એડવાન્સ થઈ જાય છે, અને સનસેટ થાય છે 2 મિનિટ ડિલે થાય છે. આવડશે? ઓકે, તમે બપોરનો ટાઈમ છે ત્યારે સનની સામે જો તો સનની આખી ડિસ્ક દેખાશે, એનો સર્કમ્ફરન્સ દેખાશે આખો, પણ સનસેટ ઓર સનરાઈઝ થાય ત્યારે ત્યાં દેખાય છે. બીકોઝ ઓફ ધ એટમોસ્ફેરિક રિફ્લેક્શન ત્યારે એની લાઇટ છે એ ડાર્ક નહીં હોય, એ કેવી હશે? ડીમ લાઇટ હશે, અને ત્યારે તમે એની ડિસ્ક આખી જોઈ શકો છો. પણ એ વિચારો કે જ્યારે બપોરનો ટાઈમ છે ત્યારે ડિસ્ક જોઈ શકતા નથી, બીકોઝ ત્યારે એની કઈ લાઇટ પાસ થાય છે? બ્રાઇટ લાઇટ પાસ થાય છે. ઓકે, ચેક કરો ચલો. Advanced sunrise and delayed sunset. The sun is visible as
visible to us about 2 minutes before the sunrise. એટલે actual sunrise થાય છે 2 મિનિટ પહેલાથી જ આપણને sunrise થઈ ગયો એવું લાગશે. And about 2 minutes after the actual sunset. જે sunset થઈ જાય એની 2 મિનિટ સુધી આપણને sun દેખાય છે. Because of the atmospheric reflection. આ પણ શેના લીધે થયું છે? atmospheric reflection ના લીધે. By the actual sunrise we mean the actual crossing of the horizon by the sun. Actual sunrise એટલે કે આ real position વાળો sun જ horizon થી ક્યાં આવવો જોઈએ? ઉપર આવવો જોઈએ. Figure 11.10 shows the actual and the apparent position of the sun with respect to the horizon. દેખાય છે ડાયાગ્રામ માં? Yes. The time difference between the actual sunset and the apparent sunset is about 2 minutes. Our sir? Okay. The apparent flattening of the sun's disk at sunrise and sunset is also due to the same phenomenon. એટલે કે same phenomenon એટલે atmospheric reflection. સનરાઈઝ અને સનસેટ થાય ત્યારે સનની ટોટલ ડિસ્ક દેખાય છે પણ આફ્ટરનૂન સેશનમાં દેખાશે નહીં. ડન આવડશે? ઓકે. નેક્સ્ટ 11.6 શું છે? સ્કેટરિંગ ઓફ ધ લાઇટ. What is the meaning of scattering? એક જનરલ ટર્મ થોડીક 9th ની રિવાઇઝ કરી કારણ કે 9th માં આ વર્ડ ઓલરેડી તમારે આવી ગયો. રાઈટ? તો જો મેઇનલી સ્કેટરિંગ નો મીનિંગ શું થાય છે કે આ કોઈ પોઈન્ટ છે અને એ પોઈન્ટ ઉપર જ્યારે પણ કોઈ લાઇટ ઇન્સિડન્ટ થશે બરાબર તો આ પોઈન્ટ એ લાઇટને બધી જ ડિરેક્શનમાં શું કરે છે? સ્પ્રેડ આઉટ કરશે. આ બધી જ ડિરેક્શનમાં લાઇટ સ્પ્રેડ આઉટ કર્યું તો શું થશે? બધી જ ડિરેક્શનમાં લાઇટ બનશે. તો આ જે ઇફેક્ટ છે કે બીમ ઓફ લાઇટ તો એક જ હતું પણ એ કોઈ પાર્ટિકલે શું કર્યું? બધી જ ડિરેક્શનની અંદર લાઇટને સ્પ્રેડ આઉટ કરી. આ પ્રોસેસ છે ને શું કહેવાય? સ્કેટરિંગ. મોસ્ટલી કયા પાર્ટિકલ્સ હોય છે? કોલોઈડલ પાર્ટિકલ્સ હશે કે જે કઈ ઇફેક્ટ શો કરાવે છે? સ્કેટરિંગ ઇફેક્ટ શો કરે છે. Then what is the property of the colloidal solutions? Colloidal particles. પહેલી પ્રોપર્ટી એ heterogeneous છે બરાબર? એ homogeneous છે નહીં. એ કેવા છે બધા? heterogeneous છે. સેકન્ડ, by the simple physical method filtration થી તમે એને સેપરેટ કરી શકતા નથી. એને જો તમારે સેપરેટ કરવું જ છે તો એ સેપરેટ શેનાથી થશે? સેન્ટ્રીફ્યુગેશન. કઈ પ્રોસેસ થી થશે? સેન્ટ્રીફ્યુગેશન થી થશે. તો નોર્મલી મિલ્ક એન્ડ વોટર નું એક્ઝામ્પલ આપણે ત્યારે 9th માં જોયું. મિલ્ક છે એની અંદર વોટર મિક્સ કરી દીધું પછી એ છૂટું પડતું નથી. જો છૂટું પાડવું જોઈએ તો તમારે સેન્ટ્રીફ્યુગેશન યુઝ કરવું પડે બરાબર? છૂટું એટલા માટે નથી પડતું બીકોઝ કે એ કન્ટિન્યુઅસલી મૂવ કરે છે એન્ડ ધેટ્સ વાય એ મૂવમેન્ટને પણ નામ આપ્યું હતું બ્રાઉનિયન મોમેન્ટ. હવે એક મેઇન વસ્તુ કે જ્યારે પણ આપણે બીમ ઓફ લાઇટને પાસ કરીએ છીએ ત્યારે એનો પાથ વિઝિબલ થાય છે ઇન ધ કોલોઈડલ પાર્ટિકલ. અને એના માટે આપણે એક એક્ઝામ્પલ લીધું હતું કે સપોઝ આપણું ઘર ગામડામાં છે અને નળિયાવાળું છે. એકાદું નળિયું આપણે કાઢી લીધું તો એમાંથી સનલાઇટ એન્ટર થશે. હવે સનલાઇટ એન્ટર થઈ તો એ બધાએ જોયું હશે તો સનલાઇટ એન્ટર થાય છે તો જેટલા પાર્ટમાં સનલાઇટ હશે એની અંદરના પાર્ટિકલ્સ તમને દેખાશે પણ એ સિવાયના બહારની બીજી રૂમના ચેક કરશો તેમાં પાર્ટિકલ્સ દેખાતા નથી. ઇટ મીન્સ ધેટ કે બીમ ઓફ લાઇટને પણ શું કરે છે? એ પાથ વિઝિબલ કરીને આપશે. રાઈટ? તમે જે 9th માં ભણ્યા હતા ને એ કરતાં એક સ્ટેપ અપ જવાનું છે. ઓકે? 9th ની અંદર આપણે ટિન્ડલ ઇફેક્ટ ભણ્યા હતા. ટિન્ડલ ઇફેક્ટમાં શું થતું હતું? સ્કેટરિંગ જ હતું. ત્યારે તમે એવું કહેતા હતા બાર્ક ઓફ ધ કેનોપી ઓફ ધ ડેન્સ ફોરેસ્ટ. રાઈટ? તો ડેન્સ ફોરેસ્ટ છે એમાં બાર્ક ઓફ ધ કેનોપી ઓફ ધ ટ્રી ઇટ મીન્સ ધેટ હાફ ઓફ ધ પોર્શન થી ઉપરના ટ્રીની અંદરની વાત છે. તો એ ટ્રીની અંદર નોર્મલી વિચારો કે કોઈ ટ્રી છે જેની હાઈટ બહુ વધારે છે તો અડધા પોર્શન થી ઉપરનો પોર્શન હશે એ શું કરે છે? તો બીમ ઓફ લાઇટને સ્કેટર કરે છે. તમને એનો એક ઇમેજ પણ ટેક્સ્ટ બુકમાં આપેલો 9th માં. તો એ જે કન્ડિશન હતી ટિન્ડલ ઇફેક્ટની એ જ કન્ડિશન અહીંયા છે. ઓકે? ચેક કરો ખાલી એનું ઇન્ટ્રોડક્શન. સ્કેટરિંગ now 11.6 scattering of light. The interplay of light with the object around us gives rise to the several
સ્પેક્ટેક્યુલર ફિનોમિનન્સ ઇન ધ નેચર, એટલે કે આપણી આજુબાજુમાં ઘણા બધા ઓબ્જેક્ટ એવા છે કે જે નેચરમાંથી આપણને એની અલગ અલગ રિએક્શન શો કરીને આપે છે. અંડરલાઈન the blue color of the sky, color of the water in a deep sea, the reddening of the sun at sunrise and sunset are some of the wonderful phenomena we are familiar with. વિચારો તો તમે બધાએ કોઈ પણ એક મૂવી તો એવું જોયો હશે જે સ્પેસની અંદરનું હશે, તો તમે એટમોસ્ફિયરમાં છો ત્યાં સુધી તમારું સ્કાય છે બ્લુ કલરનું દેખાય, પણ એટમોસ્ફિયરથી બહાર ગયા તરત જ બ્લેક થઈ જાય છે, રાઈટ? કેમ બ્લેક થઈ ગયું? લાઈટ નથી, લાઈટ તો સનમાંથી જ નથી આવતી. આવું શું કામ થાય? બીકોઝ ઓફ ધ સ્કેટરિંગ. શાનાથી થાય છે? સ્કેટરિંગ. કોઈ પણ જગ્યાએ તમે વોટર છે ને એને તમે ગ્લાસમાં ભરશો ને તો એ કલરલેસ થઈ જશે, પણ બધું વોટરનો આખો મોટી ક્વોન્ટિટી હશે તો તમને આખી બ્લુ કલરની જ દેખાય છે. એનું રીઝન પણ શું છે? સ્કેટરિંગ. ઓલ્સો સનરાઈઝ એન્ડ સનસેટ થાય તો નોર્મલી ખરાબ બપોરે જોશો તમને સન છે ને એકદમ વ્હાઇટ કલરનો જ લાગશે, પણ સનરાઈઝ કે સનસેટ થાય ત્યારે ઓરેન્જ ઓર રેડ કલર જેવો લાગે છે. તો એનું રીઝન પણ શું છે? In the previous class we have learned about scattering of the light by the colloidal particles. આપણે લાસ્ટ ટાઈમ શેનાથી જોયું? સ્કેટરિંગ. પણ શેનાથી જોયું છે? colloidal particles. The path of a beam of light passing through a true solution is not visible. What is the meaning of true solution? Homogeneous. Homogeneous હશે એટલે યુનિફોર્મલી મિક્સ થઈ ગયા હશે, યુનિફોર્મલી મિક્સ થયા હશે તેની અંદર તમને સ્કેટરિંગ જોવા મળશે નહીં. However, its path become visible through a colloidal solution. એનો પાથ કેવો થશે? વિઝિબલ થશે colloidal solution માં. યાદ કરો ઉનાળિયા વાળું એક્ઝામ્પલ. Where the size of the particle is relatively larger. ત્યાં size of the particle કેવી હશે? મોટી હશે. હવે એના પછી જે ટિન્ડલ ઇફેક્ટ છે ને એમાં આપણે સાઇઝ ઓફ ધ પાર્ટિકલ વાઇઝ વેવલેન્થ યાદ રાખવાની છે અને એનો કલર કયો થશે ને એ પણ યાદ રાખવાનું. ઓકે.